હે હાય, વેલકમ ટુ માય ચેનલ. હું એ વિચારતો હતો કે મેં રહ્યો ને હિન્દીમાં બ્લોગ કરતો ને એટલે મારે વ્યૂ નહોતા આવતા. હવે મને ખબર પડી કે ગુજરાતીમાં બી કરે તો કંઈ વાંધો ના આવે, પણ પહેલાં હું વિચારતો હતો કે હિન્દીમાં નહીં કરું તો ઓડિયો સુધી પહોંચશે નહીં, હિન્દીમાં કર્યું તો ઓડિયો સુધીમાં પહોંચ્યું. પણ પછી હવે અત્યારે હું જોઉં તો ઘણા બધા ક્રિએટર છે ને પહેલાં ચાલુ કર્યું હતું ગુજરાતીમાં બી કર્યું પણ કન્ટેન્ટ સારું હતું હાલી ગયું. મેં હવે બધી ભૂલ થાય, મને કંઈ સમજાતું નથી ભાઈ. કાંઈ એમબીબીએસ કર્યું મને એમ થાય. ઘણા બધા શું કહેવાય, અત્યારે તો એવું થઈ ગયું ભાઈ, સ્માર્ટ વર્ક કરો, સ્માર્ટ વર્ક અલ્ટિમેટ મની આવવા પડે કરે, બસ એ ઇમ્પોર્ટન્ટ છે. હવે ભણી લાય કે ભાઈ રીલું બનાવી લે, ગમે એ રીતે લાય. હવે રીલુમાં તને ઓછી મહેનત વધારે પૈસા મળે તો શું વાંધો, પણ એ વખતે મગજ નહોતું હાલતું બધા. અને જ્યારે બધું લોકડાઉન થયું ત્યારે ભાઈ હું નીટની તૈયારી કરતો હતો. મને આવું મારી પાસે ફોન નહોતો, ફોન તો મારી પાસે પછી આવ્યો, નીટની એક્ઝામ દીધી પછી પછી તો પણ તો પછી દીધો તો એવો આઈડિયા તો ઉઠતો નહોતો મને કે કન્ટેન્ટ બનાવવું એવું. પણ હવે બધું થાય એમબીબીએસ કરીને ભૂલ કરી. એટલે આટલી બધી મહેનત તો એ મારું શીખ્યો નથી. ફ્યુચર વિચાર તો કરો, 5 વર્ષ આમાં ગયા છે, 5 વર્ષ આમાં ગયા, હવે પાછું એ પીજી કરવાનું. એટલે એ પણ કેટલું ગમે મારે. હવે વાંચવું હતું, એમાં પૈસા કમાવાના, ઘરે દેવા પડશે થોડું, ઘરવાળાએ બહુ મહેનત કરી છે તો અમે દેવું તો પડશે ને કંઈક. આવડા મોટા નાંડા થયા ને કંઈ દીધું નથી. વિચારું કંઈક આ તો બધું ઠીક છે, જો આ તો કરવું જ પડશે, મારે કંઈ ઓપ્શન નથી, મારે 5 વર્ષમાં કાઢ દેખા. હવે વિચારું કે પીજી કીમાં બી કરી લઉં. 1 લાખ તો આવતા થાય એટલે ઘરે ગાડી દેતા બની થાય, ગાડી દેતા બની થાય નહીં નહીં થાય. 5 વર્ષ કંઈ કર્યું નહીં પછી, કારણ કે અત્યારે ક્લિનિક ખોલી નાખી એનો કંઈ ફાયદો નથી. હાલે નું હાલે, મેં ઘણા જોયા નથી હાલતા.